હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે જૂનના બીજા અઠવાડિયામાં ચોમાસું વહેલું આવી શકે છે અને 10 થી 15 જૂન દરમિયાન પ્રી મોન્સૂન વરસાદ પડી શકે છે. ગુજરાત સરકાર અને L&Tનો મોટો નિર્ણય વડનગરમાં મફત રહેવા જમવાની સગવડ સાથે વિશ્વસ્તરીય ઔદ્યોગિક તાલીમ મળશે. આજે સુરત માર્કેટમાં લીંબુના ભાવમાં ભારે વધારો. એક કિલો લીંબુ 220 થી 270 રૂપિયા સુધી બોલાયા. ગરમી અને વધતી માંગના કારણે ભાવમાં ઉછાળો આવ્યો. આજે ધોરાજી માર્કેટમાં એરંડા અને રાયડાની માંગ વધી. 20 કિલો એરંડાનો ભાવ 1350 અને રાયડો 1220 રૂપિયા સુધી બોલાયા. મોંઘવારી વચ્ચે રાહતના સમાચાર. ઓઇલ ગેસ પછી હવે ઓઇલ સેક્ટરમાં ભારત રશિયા વચ્ચે મોટી ડીલ નક્કી થઈ. પાકિસ્તાન ચીન પણ જોતું રહી ગયું. ખેડૂતો માટે ખુશખબર. પાનમ ડેમનું પાણી હવે 210 કિમી લાંબી પાઇપલાઇન પસાર કરવામાં આવી. આ પાઇપલાઇન દ્વારા ખેડૂતના ખેતરોમાં મફત પાણી પહોંચાડવામાં આવશે. આજે ફરી ગુજરાતમાં કાળઝાળ ગરમીનું સંકટ સર્જાયું. હજુ આગામી 12 કલાક ઉત્તર ગુજરાતમાં કાળઝાળ ગરમી સાથે 42 ડિગ્રી તાપમાન નોંધાયું. આજે ભાવનગર માર્કેટમાં ડુંગળી ભાવમાં હલચલ. 20 કિલો ડુંગળીના ભાવ 320 થી 500 રૂપિયા રહ્યા. બજારમાં ભારે ખરીદી જોવા મળી. ખેડૂતો પણ ખુશ થઈ ગયા.